તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જઈશું. આપણી યુટ્યુબ ચેનલમાં આવ્યો તો પેલા બધાને જય માતાજી. અને અમે તો કામેથી ઘેરે આવતા હતા, અટાણે વિડીયો ચાલુ કર્યો અને આ બસ વાળો તો સંભળાવાના તો તેટલું વરણ વગાડે છે. અમે જતા હતા કામેથી ઘેરે, વચ્ચે એક વાવ આવે છે આ જૂના ખિસ્સા રોડે, ત્યાં અમે જો ઊભા રહી ગયા છીએ. તો આ બોર્ડ માર્યું ને, જૂના ખિસ્સા રોડ ડોળાની વાવ જોવાની છે આપણે. અહીંયા રોડ ઉપર જ છે, બહુ અંદર નથી. અમારા ભાવેશભાઈ અહીંયા ગાડી ઊભા છે, આગળ જઈ જોવા અંદર. હાલો, અમે કોઈ દી આવ્યા નથી, પહેલી વાર જઈ જોવા ડોળાની વાવ. અંદર પગથિયા છે, તો અહીંયા ઉતરી પહેલાં અને જોઈ. અમારે ભાવેશભાઈ પહેલાં ઉતરે. હાલો ઉતરો. બહુ ભયંકર વાવ છે. એક મિત્ર હોય તો થોડુંક બીક પણ લાગે એવું છે, કારણ કે ક્યારેય પણ આવ્યા ન હોય એટલે એવું હોય ને. આમાં આ પેલાના રાજા મહારાજા વખતની વાવ છે. જો ભાઈ તો કોનો માતા બહુ ઊંડી છે. પાણી પણ હજી ભરેલું છે આમાં, અને વાવ પણ છે. પાણી ભરેલું છે. હા, લાવો વિડીયો બધા મિત્રોને બતાવી દેવી. વાય છે ભાઈ, કેટલી ઊંડી છે? બહુ ઝાઝી ઊંડી છે ભાઈ આ વાવ તો. પેલાના રાજા મહારાજા વખતોની છે વાવ. તમે જોઈ શકો છો તો બધા. વાય છે. મને જોવો તો ભાઈ હાલો ઉપર હાલો, જોઈ લીધી. બધા કોઈને જોવા આવવું હોય અહીંયા તો ધારીને સલાળાની રોડ વચ્ચે છે. આ પાટિયું મારેલું છે ઇંગ્લેજમાંનું, અને જૂના ખિસ્સા રોડ છે ત્યાં છે. અહીં રોડ ઉપર જ છે. અહીંયા આવીશું એટલે અહીં જોવા મળી જાય. હા, ખુલ્લું જ છે, તો રોડ ઉપર જ છે. ગાવડું પાટિયું રહ્યું ને ઇંગ્લેજમાંનું પાટિયું પણ છે ત્યાં જ છે. તો હવે અમે તો જોઈ લીધી ને અમે જઈએ હવે ઘેરે સીધા. તો આપણે ઘેર આવી જઈએ છીએ, પૂગી જાય છીએ ઘેરે. અને પેલા નાવા જવાનું છે. કાલના કપડાં પહેર્યા છીએ નહીં, કારણ કે કાલ રોંઢે નાહ્યો હતો, એટલે પછી ખબર નાવા ન હોય તો અટાણે પછી નાવાનું થાય છે. તો નાહી આવું પહેલાં અને ફોન ચાર્જમાં મૂકી દઉં. ચાલો પહેલાં નાહી આવું. તો નાહી નાખીએ છીએ મસ્ત મજાના. અને હવે નાસ્તા પર જવાનું છે, ફ્રીજ બાજુ જવાનું છે. ફ્રીજમાં શું છે જોઈએ, નાસ્તો કરવો તો છે. ફ્રીજ તો અહીંયા ટેટી પડી છે, આ લઈ લઈએ. ટેટી પડી છે, ટેટી ખાઈએ. મારા આરતી બેન જતા ધારી મારા પપ્પાની, ટેટી લેવા છે, તો ટેટી ખાઈ લઈએ. સુધારી આગળ હાલો. તો ટેટી સુધારી નાખી છે, તો ખાઈ લઈએ. અમારે રવિભાઈ કંઈ આવ્યા નથી, કારણ કે એની વાટે કંઈ રહેવા નથી. અમે ખાઈ લઈએ. ટેટી ખાઈ લીધી મસ્ત મજાની. અને હવે જઈએ વાહારો ઘડીક ધાબા પર આટો મારતા. અમે રવિભાઈ હજી કંઈ આવ્યા નથી, વાટે રહેતા પણ કંઈ આવ્યા નથી. તો કાંઈ હાલો ધાબે આટો મારતા. તો ધાબા પર વી આવ્યા છીએ, ઘડી કાંઈ બેસીશું, ત્યાં હાન પડી જાય તો ગામમાં જવાનું થવા પાછું. અને આજે અમારી પથારી લોકો કે લઈ લીધી છે, હકેલ લીધી છે અમારી રવિભાઈની. નકર તો કંઈ હકેલવાનું હોય નહીં, હવે હકેલ લીધી છે. તો ઘડી કાંઈ બેઠા હતા ધાબ્યા, ત્યાં નીચેથી હાથ પાડ્યો છે, તો જવું જોઈએ નીચે. તો ગામમાંથી વી આવ્યા છે દૂધ લઈને.
અને હવે જમવાનું થઈ ગયું છે તો જમી લી પહેલાં અને પાણી બોટલ એક લેતી જવાની છે ફ્રીજમાં તો લેતા જઈએ અને કાઢેલી જ પડી છે. પાણી બોટલ લઈ લીધી છે અને જઈ જમવા ઓલા બધા બેસી જશે. હાલો આવો લાવો જમવા બેસી જશે બી. જમવામાં આ વાલોળનું શાક ને છાશ ને મરચાં ને એવું છે રોટલા અને આ છાશ છે ને મારા પપ્પાના એના મામા ત્યાંથી લાવ્યા છે વાલોળ ને એવું છાશ ને તો ખાઈ લઈએ અને તો બધા બેસી જાય જમવા તો જમી લઈએ પહેલાં. તો જમી લીધું છે મસ્ત મસ્ત મજાનું અને ખાટે વી આવ્યો છે અને ગામમાં જઈ આવ્યો માવો લઈ આવ્યો. જા માવો તો પહેલાં જોઈએ એમાં રહીભાઈ હજી આવી ગયા છે પણ ચેક કામ કરે છે ચેક છે તાળી માવો બાવો ખાઈને જાય ધાબા ઉપર. તો ધાબે વી આવ્યા છે એમાં રહીભાઈ આવે આગળ અને પથારી હાથ કરવાની છે એ તો કરી નાખશું. ખરે ગાડલું લાંબુ કરવાનું હોય કાંઈ કરીને જ ચાલો. હા એટલે પથારી થઈ ગઈ એક આ બીજી આગળ ખાલી આમ કરવાનું હોય ત્યાંથી જાય પથારી બી. અને પવન જ છે નહીં એટલો બધો ધીમો ધીમો આવે છે અને અમારે રવિ બજાર નીચે માવો લેવા એટલે એ આવે ને આગળ ખાઈ માવો. આજ પવન છે ને મસલા આવવાના છે. તો માવો બાવો ખાઈ લીધો છે અને હવે લાંબા થઈ જઈએ અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને મળે ફરી કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બાય બાય.